અડધી રાતે આપણે મેચ રમી લીધી ભાઈ, બહુ મજા આવી હો ભાઈ, જોરદાર. હા, તો તમે છો મહેમાન, સવાર પડી ગઈ, બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આપણે જો રેડી ટીપટોપ છીએ, નવા કપડાં પહેરે છે ને આજે આપણે ફટાફટ ચા પી લીજીએ તો ઓફિસ જવાનું તો લેટ થતું હતું. તો આપણે ફાઇનલી ઓફિસ જવા નીકળી પડ્યા છીએ. અને જો ગાડી વાડી લઈ લીધી છે, મસ્ત જઈએ ફટાફટ, તો મોડું થાય છે. અને પહોંચી ગયા ફાઇનલી આપણે ઓફિસ. તો જો આપણે રીચામાં સેલ્ફી બેલ્ફી પાડી લીધી છે અને હવે કામ ચાલુ કરીએ. આપણે આપણું ડેશ બેસ ચાલુ કરી દીધું ને ઇવન ટિફિનનો ટાઈમ થઈ ગયો, ટિફિન લઈને પહોંચી ગયા છીએ. અને જો અંકુરભાઈ ભૂંગળા ભૂંગળા મસ્ત એવા લઈને આવ્યા છે, તો ખાવાની મજા આવી. જોડે અમારું તારક મહેતા બી ચાલુ હતું, તો થોડુંક મજા આવી જાય. અને ચલો હવે આપણે વોકિંગ કરવા આગળ ડાયજેસ્ટ તો કરવું પડે ને ભાઈ. તો ડાયજેસ્ટ કરવા આપણે વોકિંગ કરવા નીકળી પડ્યા. ચાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે ચા પીવા પહોંચી ગયા છીએ. જોડે અંકુરભાઈ પાછા ચવણું બવણું લઈ આવ્યા હતા, તો ચવણું બવણું ખાધું. જોડે ઇમરાન હાસમીના મસ્ત એવા ગીતો ચાલુ હતા. ચલો ટાઈમ થઈ ગયો, હવે આપણે ઘરે જવા નીકળી પડીએ છીએ. અને હવે જો ઘરે આવી સીધી મેચ બેચ ચાલુ કરી દીધી. જોડે ભેળ મસ્ત એવી બની હતી, મારી ફેવરેટ તો ખાઈ લીધી છે. અને યશના રૂમમાં કંઈક નવું નવું કરાવી રહ્યો છે ભાઈ. પપ્પા આપણને મસ્ત એવું સરપ્રાઇઝિંગ બોક્સ ક્રિકેટ રમવા લઈ આવ્યા છે ભાઈ. જે રમીને મજા આવી છે. હા, અને રાતે 1:30 વાગે ચા પી દીધી. ફાઇનલી આપણે ઘરે આવી જાય છીએ ભાઈ. તો બધાને ગુડ નાઇટ, બાય બાય, જય શ્રી કૃષ્ણ.